હું છું શૈલેષ પરમાર, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે બતાવીશું લાડોલ ગામમાં હરસિદ્ધિ માતાનું મંદિર, હરસિદ્ધિ માતા મંદિર, ત્યાં દર્શન કરશું લાડોલમાં અને ત્યાંનો રસ્તો બી બતાવીશું આપણે। અને ચાલો હરસિદ્ધિ માતાએ જય માતાજી। આપણે કેનાલે પહોંચી ચૂક્યા છે, તો કેનાલે પહોંચી ચૂક્યા, સીધો રોડ ગાંધીનગરમાં જાય છે અને જમણી સાઈડમાં તમે જો આનંદી કેતન સ્કૂલ આવી છે। તો કેનાલની ડાબી બાજુ જાઓ તો વૈષ્ણોદેવી વાળો રોડ છે, જમણી સાઈડ જાઓ તો ચિલોડા વાળો રોડ આવે અને સીધા જાઓ તો ગાંધીનગર। પહોંચી ચૂક્યા છે અને અંબોલમાં આપણે તમે જોઈ શકો છો સીવા ભજીયાવાળા, તો ત્યાં આપણે નાસ્તો બાસ્તો કરીને નીકળશું અને નાસ્તો કરીને આપણે વિજાપુર લાડોલ પહોંચશું। લાડોલથી આપણે હરસિદ્ધિ માતાના દર્શન કરીશું, તો લાઈવ દર્શન તમને બતાવ્યું હરસિદ્ધિ માતાના। તો ચાલો આપણે આવજો, એના પછી એકવાર જરૂર ખાજો। લાડોલ ગામમાં મારી સાસરીમાં પહોંચી ચૂક્યા છે, જોઈ શકો છો લાડોલ ગામ। ફાઇનલી આપણે લાડોલ ગામ હરસિદ્ધિ માતાના મંદિરે પહોંચી ગયા છીએ। તો તમે જો આ ટાવરની પાછળ મંદિર છે, તો આપણે દર્શન કરવા જઈશું। ત્યાં મંદિરમાં તમને દર્શન બી કરાવીશું હરસિદ્ધિ માતાના। લાડોલ ગામમાં હરસિદ્ધિ માતાના મંદિરે આવી ચૂક્યા છે અને સામે વૈષ્ણોદેવીનું મંદિર છે, તો ચાલો આપણે દર્શન કરવા જઈએ। આ છે રામ પથ્થર, જે પાણીમાં ડૂબી નહીં શકતો, જે રામે જે બનાવેલું પુલ, બરાબર, શ્રીલંકા જવા માટે, બરાબર। તો એ પથ્થર ડૂબી નહીં શકતો, તો એવા પથ્થરની જે બ્રિજ બનાવ્યો હતો, તો તમે જોઈ શકો છો આ રામ પથ્થર છે।
જય શ્રી રામ. મા દશામાનું મંદિર, મા ચામુંડાનું મંદિર, સંતોષી માતાનું મંદિર છે, આ ઘનશ્યામ સ્વામિનારાયણ, આ ચેહર માતા, આ સંત શ્રી જલારામ બાપુ. તેની સામે છે મંદિર, તો તમે આવી શકો છો દર્શન કરવા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિદ્ધિમાં. તો આપણે બેસતા વર્ષના દિવસે માતાજીના દર્શને આવ્યા હતા. લાડોલ ગામમાં હરસિદ્ધિ માતાના દર્શને કરી ચૂક્યા છે. તો દર્શન પછી અમારો બ્લોગ લાઈક કરો, ફોલો કરો યુટ્યુબમાં. મારું નામ છે શૈલેષ પરા, હું છું બ્લોગ માસ્ટર.